શું કરો છો? બેઠો. આ જીવન ઘરે નથી લાગતું. પણ પેલા તું મને ઈ તો કે તું મને ભાભી કા કે છો? લે, કાળુભાઈ ને હું ભાઈ કહું છું એટલે. અને આમે ઠીક. તમે મારા ભાભી થયા કે નહીં? હું બહુ જલ્દી તમારી દેરાણી બનીને આ ઘરમાં આવવાની છું. કોણે કીધું તું મારી દેરાણી બનીને આ ઘરમાં આવવાની છો? લે, હું એમને થોડી બોલતી હોય. પણ મારા દેરને લગ્ન જ નથી કરવા. તું તો મારી દેરાણી ક્યાંથી બનીશ? એવું તમને કોણે કીધું? મારા દેરે મને કીધું. ઈ તો બોલ્યા જ કરે. એનું છે ને કઈ માનવાનું નહીં. તો કોનું તારું માનીશ એનું નહીં માનું તો હું? હા, મારું જ માનો ને. કેમ કે હું જે બોલું ને બધી વાત સાચી પડે. સોનલ, તને કેટલી વાર મારે ના પાડવી કે મારા દેરને લગ્ન કરવા નથી. જો મારા દેર છે ને માણા ખરાબ નથી, માણા બહુ સારા માણા છે, પણ છે ને એને કે લગ્ન જ નથી કરવા. એટલા માટે હું તને ના પાડું. એટલે મારા દેરના સપના જોવાનું તું બંધ કરી દે તો સારું છે. શું ભાભી તમે અને પેલા છે કેટલા ને, અરમાનો લઈને અહીંયા આવી હતી. બધું તમે સત્યાનાશ કરી નાખ્યું. નહીં સત્યાનાશ થાય, નહીં સત્યાનાશ થાય. હું બેઠો છું ને, હું બેઠો છું કે નહીં, હું લગ્ન કરાવી દઈશ જીવન રે તારા. હું કામ ઉપાધિ કરીશો? તમે પણ કેવી વાત કરો છો? જીવનભાઈ ચોખ્ખી ના જ પાડે છે કે એને લગ્ન કરવા જ નથી. હવે એને શું ખબર પડે? હે, હજી નાનો છે, એને ખબર પડે વ્યવહારમાં કેવી રીતે હોય, ક્યાં લગ્ન કરવાને ક્યાં ન કરે, કે વાંઢો રહેવાનું હોય બાપાની આપણું હું કે ધૂળમાં મેળવવાની છે. વાત કરે છે તું ઉપાધિ કરતી નહીં, હું તારા લગ્ન જીવન રે કરાવી દે. પણ એની જિંદગી એને કેમ જીવવી એ એને ખબર હોય ને. હવે તમે નક્કી કરશો એની જિંદગી જીવવાનું એને. આ તું મને ક્યાં ભાષણ આપવા બેહી કે? હે, આ ઘરનો વહીવટ હું કરું છું તું કરીશો? ઘરનો વ્યવહાર ભલે તમે કરતા હોય પણ જીવનભાઈની જે ઈચ્છા હોય ને એ કરાય. તમે ભલે મોટા રહ્યા ઘરમાં. હવે આવડો એવો હતો ત્યારથી એને ઉછેરીને મોટો કર્યો છે. એની હું ઈચ્છા હોય મને ખબર હોય તને ખબર હોય તો કાલે અમારા પ્રાણીના ઘરમાં આવી. હું જેટલી જીવનભાઈને ઓળખું છું ને એટલા ભલે તમારા ભાઈ રહ્યા પણ તમે નથી ઓળખતા એને હજી એટલા. હવે તું છે ને કામ કર, આ તારું રખડામાં કામ કરી જા. જા જા. આયા મને સલાહ દેવા. હા, કાળુભાઈ તમને એવું નથી લાગતું ભાભી ખૂબ વધારે બોલે છે? ઈ બોલ્યા કરે, એનું બધી કાંઈ નહીં બાંધવાનું. હું બેઠો છું ને, તારે જીવને લગ્ન કરવાના છે ને. હે, હા, પણ છે ને હા, ભાભી બોલે સાચું ન પડે. એ ખાને આંબા હું કામ કરશો? આંબા હું કામ કરશો? બેઠો છું ને આંબા ખાવા. બસ આંબા છે બધી કરી કરો જા જા. હા, ના લગ્ન કરવા ના કોને લગ્ન કરવા એમ ખબર પડે. લગ્ન નો કે બાપને આ ભૂલમાં ન હોય ને. જરા ઉપાધિ ન કર. બેઠો છું ને આ મને હું કહું જીવન તને મળે કે નહીં? હા, અત્યારે હું મળવા જઈએ પણ આ ઘરે નથી આવતું. ઘરે રહેતો તમે વાડીએ પીડ્યો જ્યારે હોય એની વાડી હોઈને ઈ ભલો પાછા ઘરમાં કાકો તો જાય લગનની વાત કરી શું ભાવવા મળે. આ એવું બનાવો છે યાર કોઈ વાત આમ નથી મારી. હા, તો હું છે ને અહીંથી પેલા વાડીએ જાઉં જીવનભાઈ. આમ જોજો અત્યારે ભાઈને ખબર ન પડે. એ ખબર છે ને તને? હા હા, આ કાળુભાઈ તમે ઉભા જ કરો. ઈ લોકોનું છે ને ખબર નહીં પડે. તો હાલો ભાઈ તારી માં છે ને એનો તો હોય ખબર પડી ગઈ ને તો બધી વાડી આપણે જોડી જાય. આમ ત્યાં હું રમત કરીને બધું ભેગું કરું છું ને આમ બધું મને કરી લે. એકવાર તારા લગ્ન થઈ જાય પછી આપણે બસ થાય લડી. હા, કઈ વાંધો નહીં. તમે ચિંતા કરો, તમે કહેશો ને એમ જ હું કરીશ. હા એમ જ કરવાનું. હું તો એમ કરીને એટલે તારું ભલું જ થવાનું છે. ભાભી પછી માનવાની એનો સ્વભાવ છે ને બધું ઈ મારા ભાઈને છે ને આમ ઉનાટ લેવા કરે તો તને પકડી આવે ભાભી ભાભી કીધા કરે ઈ છે ને એની વાત થાય ના કરે. તારે છે ને મારી વાતો કરે તેમ દેવું છે કોઈ મામલામાં નહીં તો જીવન તારો થા નકર નહીં. આ જીવન છે ને જ્યારે તારે લગ્ન કરવાનું કહું ને એ મારો ના જ પડે. હું એમ કહું છું આ જીવનને તું ગમતી નહીં હોય જો ઘરેને તું લગ્ન કરીને પછી તો પછી તું સુખી નહીં થાય ને એ સુખી નહીં થાય. તો હું એકવાર જીવન અરે વાત કરીને પૂછી લઉં એ ના પાડે ને તો પછી જો તું ન ગમતી હોય તમારે બે માણસ સંસાર મળો સારું ન કહેવાય ને એમ. હમણાં તો તમે એમ કહેતા હતા કે તારા લગ્ન હું કરાવી દઈશ, આ ઘરમાં મારું ચાલે, હું કહું એટલું ચાલે. હા હા એ મારું જ હાલે છે ઘરમાં, હું કહું એમ જ થાય. પણ પછી હું છે કે જીવનને તું ગમતી જ ન હોય ને તારા લગ્ન પરણે એની હારે કરાવું તો એનો કાંઈ ઓલો નથી ને કે એને પછી ન ગમતો તું સુખી ન થાય ને એ સુખી. મારે રોજ ની બળતરા કરવી ને કે કામ કરીને તો જીવન ના પડે તો આપણે માંડી વાળીએ વાત. ના ના, એમ માંડી કેવી વાત? હું લગ્ન કરીશ ને તો જીવન આરે જ કરવાની છું. અગર હું કોઈના નામની ચૂંટણી નહીં.
પાકું? હા જો તારે જીવન હારે લગ્ન કરવા જ છે ને કરવા છે ને કરવા જ છે લગ્ન. તો છે ને તારે મારી એક વાત માનવી પડે. અરે તમારી એક વાત હું તમારી જેટલી વાત હોય એટલી માનવા તૈયાર. પણ જો પછી તું ના પાડી ને તો હું લગ્ન તારા જીવન હારે નહીં કરાવું હો. ના માનું જ કે ને. હા જો હા તાર ભાભી છે ને ભાભી અરે આ નહીં તો? તારી ભાભી મારી વાત હા એનું એને તારે છે ને હેરાન કરવાની. લે હું મારા ભાભીને હેરાન કામ કરું? અરે તારો ભાઈ આમ પાછો મને ઓળખે કે નહીં એ હેરાન કરીને તારો ભાઈ મારી પાસે આવશે હે એટલે તારા ભાઈ સમજાય કે તારે ઘરવાળીને મનાવી દઉં ખરો પણ તારા બેનના લગ્ન જીપ મારા ભાઈ કરાવવા પડે. સમજાણું તને? રમત કરવી પડે આ બધી. મારે મારા ભાભીને હેરાન કરવા. હા તારે ખાલી તાર ભાભીને હેરાન કરવાની એટલે તાર ભાભી તાર ભાઈને કે તારો ભાઈ મને કે હું તાર ભાભીને સમજાવું તારા ભાઈનું સમાધાન થાય તારા ભાઈને હું એમ કે મારી વાત માન કે મારા ભાઈ અરે તારી બેનના લગ્ન કરાવી દે એટલે બધું ગોઠવાઈ જાય હા હે હા તો તું તારા ભાભીને હેરાન કરીને તો આ બધું ગોઠવાય એમ છે. હા તે કઈ વાંધો નહીં. તમે કીધું ને એમ જ થશે હું એમ જ કરીશ પણ મારા લગ્ન થવા જોઈએ છે. અરે થાય લગ્ન જ થાય જીવન હારે લગ્ન જ થાય પણ ખાલી તારા ભાભીને હેરાન કરીને એટલે બધું ગોઠવાઈ જાય. હા હા, હારું હવે તું છે ને ઝટ ઘેરે જા ને તારા બાને ખબર પડી જાય ને તું મારા ઘેર આવી હતી પાછા કઈક લોસા થાય પછી તારી માં છે બહુ વહેરી પાછી. હા તમ તું જીવનના સપના જોયા કર્યો ચોખ્ખી બરાબરની ફસાઈ ગઈ છે તે મને ના પાડી છે ને. તમે શું આ સોનલને ચડાવતા હતા? મને છે ને હંધી ખબર છે એટલે તમારે રમત જે હોય ને એ તમે બધી હકેલી લેજો હવે. એ આ ઘરમાં છે ને જે હું કહું ને એટલું જ કરવાનું ઓ દોઢ ડાયું નહીં થવાનું. હું એને અરે હું વાત કરું ને હું નહીં એ તારે જાણીને શું કામ છે. તમારી છે ને પેલાની બધી માયાજાળ છે ને હકેલી લે ને તો હવે સારું છે. તમારે લગ્ન થઈ ગયા છે હવે. હા આ બધી માયાજાળ મેં હકેલી જ લીધી છે પણ અમુક ઘા એવા વાગ્યા હોય ને એને ઉપર દવા લગાડવી પડે અને દવા ન લગાડીએ ને તો એ ઘા બહુ ઊંડો થઈ જાય. હા પણ એમાં જીવનભાઈનો શું વાંક? એને તો લગ્ન નથી કરવા તમે શું તમારે લગ્ન કરાવવાના અહીંયા પેલા સોનલને? એ તારું મોઢું બંધ રાખ ને તારું કામ કર. મારા વહીવટમાં વચ્ચે નહીં બોલવાનું અને જીવન મારો ભાઈ છે એની હારે મારે શું કરું હું નહીં મને બધી ખબર પડે છે. તારે સલાહ નહીં આપવાની મને. જા તારું કામ કર. જ્યારે હોય ત્યારે સલાહ દેવા દોડી આવે છે. હા બરાબરનો ઘા લાગ્યો છે. હવે તને ખબર પડશે તે મને ના પાડી હતી. હા મારી હારે લગ્ન કરવાની ના પાડી. ભાભી આ શું કરો છો અહીંયા તમે? કાંઈ નહીં. આ જુઓ ને કેવા અસલના ફૂલ ઉગ્યા છે. હું જોતી હતી. હા અસલનું વાવ્યું છે તો અસલના ફૂલ જ આવે ને. ઈ અત્યારે છે ને ફૂલ જોવાનો ટાઈમ નથી. હા ઘરના કામ બાકી છે ઈ પડતા મૂકીને અહીંયા ફૂલ જોવા ઊભા છો. નાના બેનબા તમારી ભૂલ થતી લાગે છે. મેં હંધાઈ કામ કરી નાખ્યા છે. બસ ખાલી બપોરનું રાંધવાનું બાકી છે. હા જોઈને આવી છું હું કેવા તમે હંધાઈ કામ કર્યા છે ઈ બધું મૂકો. આ તમે વાડીએ કેમ નથી જતા? ભાડીએ ક્યાંથી જાવ? આપણે પહેલા જ તો બોલી કરી હતી ને કે મારે ખાલી ઘરના જ કામ કરવાના છે. લગ્ન પછી મારે વાડીએ નથી જવાનું. બોલી ભલે કરી હોય આ ઘરના કામ કરવાના છે તો વાડીના કામ કોણ કરશે? મારા ભાઈને બીજી વાર પમણાવો. બીજી ભાભી આવે એને વાડીએ મોકલું ને એકને ઘરે કામ કરવા રાખું. એવું કરવું છે? વાત એવી નથી બેનબા પણ તમને ખબર છે ને કે મને વાડીના કામ નથી આવડતા, ખેતી નથી આવડતી મને. અને રહી વાત ઘરના કામની તો હંધાઈ કામ કરું તો શું? ખેતી નથી આવડતી. ખેતી તો કોઈને ન આવડતી હોય તો શીખી જવાની. હા અને હા કાલથી નહીં આજથી જ વાડીએ જવાનું છે. આ ઘરના હંધાઈ કામ હું કરી નાખીશ. બેનબા તમે મારે યાર આવું વર્તન કેમ કરો? શરૂઆતમાં જયારે હું પૌણીને આવી ત્યારે તો તમે આવું કોઈ દી કાંઈ નથી કર્યું અને હવે ધીમે ધીમે તમારું વર્તન બદલતું જાય છે. જો મારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો હું તમારી માફી માંગવા તૈયાર છું. ભૂલ તો મારી નહીં કે ભૂલ તો મારી થઈ ગઈ છે. અત્યાર સુધી તમારી ઉપર છે ને દયા ખાતી આવી નહીં. અરે પણ આટલા બધા ઉકળવાનું કારણ શું છે ઈ કયો ને. મેં એવું તો કાંઈ કર્યું નથી ને કે તમારે વગર કારણે મારા ઉપર ઉકળવું પડે.
બહુ જાણવાનો શોખ છે નહીં બધો. જે કામ ચીંધું છું ને એ કામ કરો. ખોટી પંચાયત કરવાની કાંઈ જરૂર નથી હો. બેન, હું વાડીએ નહીં જાઉં. મને ખેતી નથી આવડતી. તમે કહેતા હોય તો ઘરના કામ પાછા કરવા હું તૈયાર છું. વાહ, કેવું કહી દીધું મોઢે. હું વાડીએ નહીં જાઉં. હું જોઉં છું કે તમે કેમ વાડીએ નથી જાતા ને ઈ. તો તમે હું મારા ઉપર હાથ ઉપાડશો? હું કામ હું હાથ ઉપાડું? અને હા, ઉપાડવા પડે તો ઉપાડીશ. તમને ખબર તો છે ને કે હું કોણ છું એમ? કે ભૂલી ગયા છો? ખબર જ છે કોણ છો નહીં, અને સારી રીતે જાણું છું હો. અને અહીંયા કઈ આરામ નથી કરવાનો તમારે. આવી ગયા ફૂલ જોવા, નવરા પડ્યા નથી ને આરામ કરવા ગયા નથી. ઘરના કામ કરતા તો બધાને આવડે. અવડા છોકરાને કહે ને તોય કરી દે ઈ ઘરના. તો તમે કેમ નથી કરતા કોઈ? હું કામ કરું? અત્યાર લગી તો કામ કરતી હતી. હવે ભાભી આવ્યા પછી હું કામ કરું? મારે તો ઈ જ જોતું હતું કે ભાભી આવી જાય પછી હશ હું આ બધા કામમાંથી છૂટી થઈશ. હા, ઘરના કામ કરીને વાડીએ વયું જવાનું, વાડીના કામ કરી નાખવાના. હવે મને આરામ મળવો જોઈએ ને. અત્યાર લગી મેં જ ઘર સંભાળ્યું. બેનબા, જે બોલો છો ને એ ખોટું બોલો છો. તમારથી મને કોઈ વાંધો નથી. હું ઘરના હંધાઈ કામ કરું છું, અને રહી વાત ખેતીની તો હું શીખી જઈશ. પણ રાત તો ન આવડે ને, એને હાટું સમય દેવો પડે. સમય એટલે જ કહું છું, ખેતીનું શીખવું હોય તો એના માટે વાડીએ જવું પડે કે નહીં? વાડીએ જાશો, ત્યાં જોશો, પછી જ બધું કામ આવડશે ને. વાત તો સાચી છે, પણ પેલા ખબર નહોતી ને કે હારે જઈને આવું બધું સાંભળવું પડશે. નકર હું પેલા ધ્યાન રાખત. ખેતી શીખીને પછી તમારા ભાઈ વેરે આવે તો શીખીને જ આવી હતી. આમે શીખીને જ જવાય, એટલે કોઈના મેણા તો ન સાંભળવા પડે. આ જો મને મારા બાપુએ હંધુય કામ શીખવાડી દીધું, એટલે હું કાલ સવારે હારે જાઉં તો મારે કોઈના મેણા નહીં સાંભળવા પડે. સાચી વાત છે. મેણા સાંભળવા નહીં બહુ તકલીફ વાળી વાત છે. હવે ખબર પડી? એ તો જેને સંભળાતા હોય એને ખબર હોય ને. તમને ક્યાંથી ખબર પડશે? હા, ઠીક છે. હાલો, મારા બધા કામ પતાવી લઉં અને પછી હું રૂમમાં જાઉં છું. રૂમમાં નહીં, વાડીએ. હા, હું જાઉં છું. મહારાણી, આ રૂમમાં હુવા જવાનો તો બહુ શોખ છે ને? કામ પૈતું નથી, રૂમમાં જાઉં છું. વાડીએ કોણ જાય? તાર બાપા? હે, કોણ જાય વાડીએ? વધારે બોલો છો તમે હવે. મારા બાપ સામે જવાની તમારે કોઈ જરૂર નથી હો. હા, તો વધારે તું બોલાવે છો. મને કઈ શોખ નથી બોલવાનો, એટલે જ મેં પહેલા આવીને આરામથી કીધું કે ભાભી વાડીએ વયા જાજો. પણ નહીં, ભાભીને ક્યાં માનવું જ છે. બેન, મેં કીધું ને આજે હું નહીં જાઉં. આમ મારી તબિયત થોડી ખરાબ લાગે છે. હા, કાલથી જઈશ. કાલથી નહીં, વાડીએ તો આજથી જ જવાનું છે. અને કેમ નથી જતા ને એ હું જોઉં છું. અને વાડીએ જાઓ ને તબિયત હું ગમે એવું થયું હશે ને બધું આમ ભાગી જાય. ઠીક છે. હા, આ ઘરના કામની ઉપાધિ ન કરતા, હું કરી નાખીશ. પણ વાડીએ બધા કામ કરીને આવજો. ભલે જાતી. હા, ભેહુના વાહિંદા ને બધું બાકી છે, ખબર પડે એને. વાસણ કોને ઉટક્યા હતા? મેં ઉઠકા હતા કે દેખાઈ સામા ગઈ? હા, પણ આ તો રજ છે. ઉકાવા છે ને એમાં ચોટી ગયો છે. આ રજ છે. હું બાડી નથી, તમે બાડા હશો. કાલ બનાવ્યું હતા ને ઢોકળા, અમે મેં ઢોકળા ખાધા હતા. એ ઢોકળા અડધા એમનેમ જોઈતા. કામ કરતા આવડે છે કે નથી આવડતું? માએ કઈ શીખવાડ્યું છે? બેન બા, તમારા રૂમમાં થાળી પડી હશે એટલે મારું ધ્યાન નહીં રહ્યું. બાકી હું થોડી કઈ હેઠે થાળી મૂકી દઉં. આ એક થાળી એવી નથી, બધા વાસણ એવા છે. બતાવો, લઈ આવો અહીંયાથી ખાટલી. હા, ના, નથી લઈ આવી. તમે એમ જ કહેવા માંગો છો ને કે વાસણ હું બીજી વાર ઉટકી નાખ, તો ઉટકી નાખીશ. હું જાઉં છું. ક્યાં જાઉં છું? મારા કામ કરવા. તમારે એને લપ કરીને કોઈ ફાયદો તો છે નહીં. આખો દી તમારે એને લપ કરીને હવે હું થાકી ગઈ છું. એટલે હું લપ કરું છું? અહીંયા આ વાસણનું કહું છું, એ લપ લાગે છે? લપ લાગે છે મારી? વાહ, સરસ. એટલે હું અહીંયા બબડિયા કરું અને મેડમને લપ લાગે છે. બેન, તમારે હું જોઈશી ને મને કહી દો. હર હંમેશા નાની અમથી વાતમાં ખોચો હું કામ કાઢવાનો? અરે કદાચ વાસણ હારા ન હોય તો તમે ઉટકી નાખો ને. હું આખો દિવાળીએ જાઉં છું, ઘરના કામ કરું છું. તમારે બીજું હું જોઈશી? એ કામ ન કરો ને તો કાઈ નહીં, પણ જે કામ કરો ને ચોખ્ખું કરાય. આજકાલથી હું જોઉં છું કપડા મેલા હોય છે, અમારા ભાઈના કપડા
કાલ વ્હાઈટ શર્ટ પહેર્યો તો એમ નમ મેલો છે, આ બધા વાસણ મેલા, રસોડું મેલું, એમ નમ બધું, અને પોતા માર્યા. જો લાગે છે પોતા માર્યા એવું? તો આખો દી બધા હાલે તો બગડે તો ખરા ને ઘર, કઈ પગને માથે લઈને તો હલાતું નથી. હા, આપણા ઘરમાં 50 જણા રહીએ છીએ એટલે બધા આખો દી હાલ હાલ કરે એટલે બગડે નહીં. બેન તમારે તો આખો દિવસ ખોટી માથાકૂટ કરવા જોવે છે ને, અને મને એ ફાવતી નથી. લપ કરવામાં મારી આરે. હું બોલી તો માથાકૂટ કરું છું? હા, તને માથાકૂટ લાગે છે? વાહ, લપ કરોમાં. હા, એક ખાધી છે ને, હવે બીજી મારા હાથથી નો ખાવી હોય ને તો ફરીવાર બધા ચોખ્ખા કામ કર નાખ. હા, આપણા ઘરે હાલતા ચાલતા મહેમાન આવતા હોય તરત કે નણંદ ભોજાઈ બે બે રહી છે, ઘર તો જો કંદારું ભર્યું છે ઈ. બેન આજે તમે હદ વટાવી છે. શરમ નથી આવતી? ભાભી શું તમારી? અરે તો? ભાભી તો માં ઠેકાણે કહેવાય. અરે માન ન આપો તો કાઈ નહીં, તેલ લેવા ગયું. પણ આવી રીતે અપમાન કરવાનો કોઈ હક નથી. અપમાન? તું અપમાન કરે છો? ન્યા કાઈ નહીં. તને તો છે ને ભાભી કેવી મને નથી ગમતી જરીએ. હવે અપમાન ની કરે છે તો પહેલેથી સીધી રીતે બધા કામ કરાય, કોઈને બોલવાનો મોકો ન દેવાય. અપમાન કરે છે. હતી ગઈ તમારી લપ તો જાવાયાથી. હું કામ જાઉં? જા તું અને કર ઘરના બધા કામ. હું તો અહીંયા જ રહેવાની છું, ક્યાંય નથી જવાની. અને હું કહેતી હતી ભાઈને તું કે જલ્દી આ બેનને લગ્ન કરીને પરણાઈ દો એટલે જાય. કઈ કીધું મેં એવું? અને આમે દીકરી જુવાન થાય ને તો કેવું એ પડે. લગ્નની વાત તો કરી શકું ને હું. નહીં જાવ ક્યાંય, અને લગ્ન તો હું કરવાની જ નથી, અને કરીશ ને તો હજી વાર છે. સમજાઈ ગયું? એટલે મારી લગ્નની ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. આ જે ઉપાધિ કરવાની છે ને ઈ કરો. હજી દાડિયા છે વાડીએ, એની હાટું ભાતું લઈને જવાનું છે. જાઓ, 15 રોટલા કરવાના છે, પેલા કામ પતાવો. નકર છે ને બીજી ખાશો મારા હાથથી. મને હવે છે ને દયા નહીં આવે તારા ઉપર જરીએ. સમજી ગઈ? ચાયથી. અને હા, હવે આ સવડ કેમ તો બધા ચોખ્ખા ઉટક છે, નકર બધા મોઢા ઉપર નાખીશ.